જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ચાલો ફેમિલી, આપણે છે ને 2 દિવસથી વિડિયા નો આવતા અને હું કામ નો આવતા એનું રીઝન નો વિડિયો આવતા ફેમિલી. અને હું આને બહુ ખીજાતો, તમે આખો વિડિયો જોયો. તો ફેમિલી છે ને 2 દિવસથી વિડિયા શા માટે નો આવતા અને શા માટે નો બનાવતા. 2 દિવસથી વિડિયા નથી બનાવ્યા તો આપણે છે ને આમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું. કા માઇન્ડ ફ્રેશ થઈ ગયું. તો ફેમિલી એક ધારા આપણે બ્લોગ બનાવીએ છીએ ને અત્યારમાં આવી ગયા છીએ શાકભાજી ઉતારવા. શાકભાજી તો આપણે રોજ ઉતારીએ છીએ રોજના રૂટીન પ્રમાણે. અને 2 દિવસથી આપણને એમ થયું કે 2 દિવસ વિડિયા નથી બનાવવા. કા એવું થઈ ગયું. તો એનું રીઝન શું છે આખા વિડિયામાં તમે બન્યા રહેજો ને તો તમને ખબર પડશે. તો હાલો પેલા આપણે ફટાફટ શાકભાજી ઉતારવા માંડીએ. કેટલું બધું શાકભાજી ઉતારવાનું છે. કા અને હાલો ત્યારે તડકો તો અત્યારના પોરમાં થઈ ગયો છે. હવે આગાહી છે આજ છે 19 તારીખ. તો હાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ શાકભાજીને. આપણે જો ભરી લીધી છે ડોલ. પછી હું કહું આખડીએ વિડીયો શરૂ કરીએ ડોલ ભરીને પછી જવો. અને શાકભાજીમાં હળો આવી ગયો છે, એમાં મૂંઝાઈ ગયા છે. હા તો ચાલો ફેમિલી, આપણે છે ને 3 ડોલું ભરાઈ ગયું છે ને અહીંયા જો ઢગલો પીડ્યો છે ત્યાં નાખ્યા છીએ. અને આપણે છેલ્લે કહેશું આપણે શું કામ વિડીયો ન બનાવતા એ. કા તો વિડીયામાં બન્યા રહેજો. તો અત્યારે છે ને ઉતારે છે શાકભાજી તન્વિષાબેન. ઉતારવા માંડો પાછા હટ ફટાફટ. અહીંયા હાલો જવો તન્વિષાબેન એમ કે અહીંયા હાલો. જોઈ લો ફેમિલી. હાલે રવિયાન પાછું દૂધી હીકે આવી. કા રીંગણી માથે દૂધી આવી. કલર 1 નંબર છે ફેમિલી. આ ઘરનું બી છે આપણે અને કલર કંઈ ઘટે નહીં એવો છે. હા ઉતારી લઈએ હવે. લાટ બધા છે એટલે એવા જ રવિયા તો છે. પણ ફેમિલી આખો દિવસ ઉતારે ઓલા વિડીયો આપણે કોણ શૂટ લે, આપણે કામ કરતા હોય ત્યારે. કાબેન તો કેમેરામેન ને હજી જો અહીંયા બોલાવે છે. હા 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 જોઈ લો ફેમિલી. જોઈને તો ફેમિલી જવું છે ને પપ્પા એક જ જોઈ લો. હાલો ચોકલેટી રીંગણું બતાવી દઉં તમને. જવું છે ને પપ્પા એ ઉતારી લીધું છે ચોકલેટી રવિયા છે ઈ. કા ઈ તે આપણે ઘરે જ રોપ ઉજેરેલો છે. આ તે આપણે આગલા વિડિયોમાં કાલની પ્રમ દિવસ મેકેલો છે ને ઈ વિડિયોમાં આપણે જોઈએ. ઈ જો આ સોપેલું છે. હા રોપાણ કર્યું છે વાડીએ ઘરે કર્યું છે ઈ. કા હા તો જો આ ત્રીજી ડોલ ભરી લીધી છે. અને ચોકલેટી રવિયા તે છે ને ફેમિલી બહુ આવે અને એમાં જમરાનો પ્રશ્ન ઓછો રહે. કા ચાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ. હું નકરી વાતો કર્યા કરીશ ને તો શાકભાજી ઉતારવાનું મોડું થઈ જાય. જો કેટલું કામ કરું તો ફેમિલી થોડું કામ કરે એમાં આખો દિવસ કઈ કામ જ ન થતું. હા મારે હું તને એમ કહું વિડીયો આપણે ઉતારવો જ નથી. આખો દી તું વિડીયામાં રે. જવો ફેમિલી એવું છે આપણને. જો એમ ખીજાય છે કે તું વિડીયા બનાવ્યા કરશો તો તારું કામ અડધું જ ગણતરીમાં લેવાશે. અને આપણે ખેતીવાડી કરતા હોય ને તો કામની ગણતરી વધારે હોય. કા તો પછી શું કરવું મારે એને કેવું એમ કયો લ્યો ફેમિલી. કાલ તો મને કહે કે હવે તું અહીંયા ઉતરી જા, તારે નથી આવવું. ફેમિલી આપણે કાલમાં વાત કરશું પછી આપણે. કા હાલો ફેમિલી આપણે કાલમાં બ્લોગ કેમ નો બનાવ્યો 2 દિવસ થાય એ બધી વાત કરશું વિગતવાર. અત્યારે શાકભાજી ઉતારી લઈએ ફટાફટ. નહીંતર અત્યારે છે ને આપણે વાત કરવામાં રહીશું ને તો બહુ મોડું થઈ જાય. આ તો બહુ ઝાઝું કામ છે અને આગાહી છે પાછી. કા એટલે આપણે ફટાફટ કામ કરવા માંડીએ. તો ફેમિલી આપણે જો રવિયા ઉતારી લીધા મસ્ત મજાના. અને થોડાક દિવસ વિડીયો 2 દિવસ નથી ઉતાર્યો ને બોલવાની એનર્જી બહુ મસ્ત આવી. હા કેમ તમે નથી બોલતા? મારે બોલવું જ ન હવે. તારી હારે મારે બોલવું જ ન. આપણને છે ને ક્યાંય લઈને જ જતા ફરવા એટલે આપણે 2 દિવસ રિહાણા છીએ. હું કે હદાય કેટલા ફરવા જાય પછી બધાય કેટલા કાંઈ કામ ન કરે. આ તો મારી પાસે નીકળ્યા કામ જ કરાવ્યા કરે. ફેમિલી મારે ફરવા જવું છે પણ મારે આને કેમ ફરવા કેમ લીધા. એનું ફરવા જવાનું કારણ એવું છે કે તમે જો આય એટલે હું ફરવા નથી જતો. હું તમને કહી નથી શકતો ફેમિલી. નથી એને મારે ફરવા લઈ જ જાવી છે. તો મને કઈ ક્યાંય લઈ ન જાય તો પછી આપણને છે ને
આપણે એટલા માટે છે ને 2 દિવસ આ વિડિયા નથી આવતા, તમે આખો દિવસ જોતા રહેજો, તમને મજા જ આવવાની છે આ વિડિયામાં. કા હા હાલો ફેમિલી, એવું છે ફટાફટ ને હવે છે ને દૂધી ઉતારવાની છે. દૂધી કેટલી થાય ને બતાવશું. દૂધી કેટલી બધી છે. કા બે થી 3 દિવસ તારે અહીં રહેવાનું છે, પછી તાર મમ્મી ને ઘેરે તને ઘડીક 2, 4, 5 દિવસ આરામ કરવાની મેચ જવાની છે ફેમિલી, કારણ કે એ થોડીક રિહાય વધારે ને એટલે એને જવા દેવાની છે. પછી વિડીયો મારા એકલા ના આવશે, એને વિડીયો જ નથી બનાવવા દેવાનો. જોઈ લ્યો તમે. જાવા આવ્યા આપણે કઈ જાવા આવ્યા હોય ફેમિલી? જાવા તો આવ્યા જ ન હોય, ગમે એમ કરે તો જવાનું તો થતું જ નથી. જવાનું તો થતું જ નથી. રાણાની રીતમાં પણ ઓલા જવાનું થતું નથી. આપણે તમે કહી દેજો કે આપણે જવાનું થાય છે, આપણે કેટલું કામ કરીએ છીએ એને. હાલો ફેમિલી, ફટાફટ વિડીયામાં બના રહેજો. તો ચાલો ફેમિલી, રવિયા મીક્યા છીએ આપણે ઓલા શેઠે, અને 2 ગાંહડિયું મીક્યા, અને હવે આપણે છે ને દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે. દૂધી તો ફેમિલી કાંઈ ઘટે નહીં એવી છે, મસ્ત મજાની. અને આ રીંગણીમાં છે ને દૂધીની વળિયા એટલે છે ને બધી ઊભી છે. આમ જુઓ કેવી, આ તો બ્લેડ મેં ઓલા મેકી ખોવાઈ ન જાય પાંદડામાં, એટલે કટિંગ કરવાની હોય. દૂધી જો આવી રીતે રીંગણીમાં આવે છે, એટલે શું છે કે ધૂળવાળી બેક ઓછી થાય. પણ પાયેલું નથી, 2 દિવસ થાય, એટલે આજે કોને ખબર, આજ લગભગની ધોવી પડે. જુઓ સરસ મજાની છે આજ, નહીંતર છે ને ધોવી જ પડે આપણે ફરજિયાત. તો હાલો ફેમિલી, ફટાફટ હવે ઉતારવા માંડીએ દૂધી. તો ચાલો ફેમિલી, દૂધીને પોટકા જો એક મેક્યા ને એક પડ્યું છે, હજી મેકવા જાન છે. પણ સીપડા આપણી વાડીમાં છે એ તમને ખબર જ હશે. જો કેવા મસ્ત છે. કા બહુ મસ્ત 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 છે સીફડું, અને પાકી ગયું ડીટી ખાવાનું છે. જવાય જવો કેવું સરસ પાકી ગયું છે. હાલો ફેમિલી, આ છે ને ઘરે જઈને ખાઈને તો બધાને શીર દેવા થાય. કા હાલો ચાલો. ચાલો ફેમિલી, આપણે ઘરે આવ્યા છે ને ઘરે છે ને આપણે ભીંડાને એક કાપો ભરી લીધો છે. જવો એક પોટકું ભીંડો ઉતારીને વાડીએથી બકાલું રીંગણા ને એવું ઉતારીને દૂધી રીંગણા, પછી ઘેર આવીને પાછો ભીંડો શરૂ કર્યો ફેમિલી. અમારે 1 મિનિટનો પોરો ન હોય. હા, પોરો ન હોય, અને વિડિયા બનાવતા જવાના હોય, અને કેવા વાળા ભલે કીધા કરે. કા તમે સપોર્ટ કરશો ને તો જ અમને મજા આવશે. તો નિંદા કરે અને કરવા દેવાય, આપણે તો આપણી મોજમાં રહેવાય એની જેમ ફેમિલી. રેવું છે ભાઈ, રેવું છે મોજમાં રેવું. હા, રેવું છે ગામડાની મોજમાં રે, વાલું લાગે અમારું ગામડું. હાલો ફેમિલી, આપણી ફેમિલી જોતી હોય વિડીયા એને નથી કહેતા આપણે, પણ બાકીની ફેમિલી નિંદ્યા કરતા હોય ને એને કરવા જ દેવાની. અને વિડીયા બનાવી, વિડીયામાં રહેવું એટલે એવું તો થોડુંક થાય જ તે. કા અને ઉછન પપ્પા છે ને આવી ગયા છે, એ ડોલમાં ઉતારે છે અને આપણે ઉતારીએ છીએ કાપામાં. તો હાલો ફેમિલી, હવે ફટાફટ ઉતારવા માંડીએ. હજી તો ઘણું બધું કામ છે. અને ભીંડો જુઓ તમે, ભીંડો તો બહુ છે, પણ આમાં છે ને મારા હાથમાં મોજા છે એટલે ફેસલાઇટ નથી, ઓલું નથી કરાતું ઝૂમ. કા તો ભીંડા છે ને આ વખતે 4 શીંગું થઈ ગયું છે. જુઓ તો હાલો ઉતાર લઈએ. આમાં જો ઉતાર લીધો આગળ. કા પાસે ઉભા લીધો એક ક્યારો છે ઉતારવાનો. આપણે રોજ નો શું છે કે કેટલો ભીંડો ઉતારીએ? રોજ નો આપણે 1.5 મણ ભીંડો ઉતારીએ. 1.5 મણમાં કેટલા કિલો થાય? એલા 30 કિલો. 1.5 મણમાં 30 કિલો થાય. કાંઈ નહીં, 20 કિલો ને 10 કિલો થાય. એ ના 10 કેજી 10 કેજી ને 20 કેજી. કા આપણી ભાષા આવશે કા ભાઈ, તમને ખબર ન પડતી? એ તો બધાને ખબર જ હોય કે 10 કિલો ને 20 કિલો એમ એ મણ થાય. તો એ ભણતા હોય એને ખબર જ હોય 30 કિલો મણ થાય. ઉસવ તો ભાઈ, ઉસવ ને શું ખબર પડે? આપણે એને એમ કીધું 1 કિલો ગોળ હોય ને 1 કિલો મોરસ હોય તો ગોળમાં. હાલો ફેમિલી, એનો તમે જવાબ આપી દો. ઉત્સન પપ્પા એક પ્રશ્ન પૂછે છે, પૂછો તો આપણી ફેમિલી ને કે 1 કિલો લોખંડ ને 1 કિલો રૂ. હા, ઉસવ કે તમે મેં ઉસવ ને પૂછ્યું 1 કિલો લોખંડ હોય ને 1 કિલો રૂ હોય, એમાં વજન કોનો વધે? વજન કોનો આવે? ફેમિલી કેજો, તમે કેજો. ઉત્સવ નથી પૂછ્યું પણ તમે કેજો વજન હેમાં વધે? કા હા, એવું છે કઈ. તમે ફેમિલી કેજો. સાહેબે તો ઉસવ ને તો પ્રશ્ન પૂછ્યો જ છે સાહેબે. સાહેબે નથી પૂછ્યો હો, એ પ્રશ્ન આપણો જ છે. સાહેબે કાઈ નથી પૂછ્યો એ પ્રશ્ન. અમારે ઉત્સવ અહીંયા આવેલ. અમારે જો આ છોકરો કેટલામાં ભણીને બેઠા તું?
છઠ્ઠા ધોરણમાં ભણે છે તે સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બેટા સા આપણે ગરમ હોય તો સા ને આપણે ફૂંક મારી તો ગરમ થાય કે ઠરે તા કે ગરમ થાય. એ રીતના ઉત્સવ ને એવો સાહેબે પૂછ્યો હતો. સીએટી ની પરીક્ષામાં આપણે એવો પ્રશ્ન આવ્યો હતો 5મા ધોરણમાં. તો હવે કોને કોને ઉત્સવને CAT તમે ની કહેજો કે પરીક્ષા આ આવી છે? પ્રશ્ન કોમેન્ટમાં સાચો જરૂર છે, કહેજો. ખોટો છે. હા અરે આ ખોટો જ છે આપણો પ્રશ્ન. 100% કા હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ શાકભાજી, નહીતર બહુ મોડું થઈ જશે. અને ઉત્સન પપ્પાના ભાઈબંધ આવી ગયા છે એવું લાગે છે, ગાડી ગાંજી છે. ઉત્સન પપ્પાને હમણાં ફોન આવ્યો હતો, તમે માવો કયો ખાવશો? માવો હું કઈ ખાતો નથી. એમ નવું આવો ચા પાણી પીવા તમે તારે. હા તો ફેમિલી બંધાણ છે ને આપણે માતાજીની દયા છે, કોઈ જાતનું નથી કા. હા. આપણા હગાવાલા ગમે એ આવે ને એને આપણે ચા પાણી પાઈ દઈએ. પછી આપણે છે ને જે આપણે ઘરમાં હોય ઈ ખવડાવી દઈએ, પીવડાવી દઈએ. અને ગામ આપણે છે હાવ નજીક, અને ગાડી આપણે પડી જ હોય, ગાડી આપણે પડી અને ગાડી લઈને વયા જાય છે. મોજું પહેરેલું છે. અને આપણા ગામમાં બધી વસ્તુ મળે છે. એ તો આપણી ફેમિલી બધી છે ને, ફેમિલીને ખબર જ હશે ઘણી ખરી ફેમિલીને કે આપણા ગામમાં બધી વસ્તુ મળે છે. તો ફટાફટ પાછા ગાડીની કિક મારે તો લઈ આવીએ આપણે જે વસ્તુ ખવડાવી હોય, પીવડાવી હોય એ કા. હાઉ હાલો ફેમિલી એવું છે. જાવ તો ઉત્સન પપ્પા જો ભાગ્યા એને ભાઈબંધ આવ્યા ને તે હવે તો ચાલો ફેમિલી. અત્યારે છે ને સાંજ પડી ગઈ છે, અને તમને ખબર જ છે કે દિયાત્મે જ આપણે ફોન હાથમાં લઈ ત્યાં સુધી છે ને નીરાવ ભરતા હતા વાડીમાંથી. આ વાડીમાં નીરાવ પડ્યો હતો ને એ બધું ભરતા હતા. અને અત્યારે છે ને થોડોક સમય લઈને મૂકો છે ને વિડીયોને એન્ડ આપી દઈએ. તો ફેમિલી વિડીયો નહોતો આવ્યો એનું કાંઈ ફાઇનલી કહી જ દઉં કે કાંઈ રીઝનય નહોતું, અને કાંઈ ફેમિલી આપણને છે ને કોઈ જાતનું છે ને વિડીયો નહોતો આવ્યો એનું કારણ એક જ છે કે આપણે બહારગામ વહી ગયા હતા. તો બહારગામ જઈને આપણે વિડીયા બનાવતા નથી ફેમિલી. અને કોઈને ગમે ન ગમે એનું આપણે ન જોવાનું હોય, આપણને તો આપણનું જોવાનું હોય ફેમિલી. તો આપણને ગમે છે વિડીયા બનાવવા તો આપણે બનાવવાના જ હોય. અને બાકી ફેમિલી છે ને કાંઈ રીઝન નહોતું. તો હાલો હવે આજનો વિડીયામાં એન્ડ આપી દઈએ છીએ, અને કાલના વિડીયામાં થોડુંક કહેશું. તો આ સાથે આજના વિડીયાને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.